માળિયાહાટીના જુથડ ગામે અલગ અલગ સ્થળોએ સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ભારતનું બંધારણ ભારત દેશનો સર્વોચ્ચ કાયદો છે। ભારત ગણરાજ્યમાં ભારતના બંધારણ મુજબ શાસન વ્યવસ્થા ચાલે છે। ભારતનું આ બંધારણ સભામાં 26 નવેમ્બર 1949ના દિવસે સ્વીકારાયું હતું। કાયદા સંબંધિત સમિતિઓમાં 7 સભ્યોની બનેલી પ્રારૂપ સમિતિના અધ્યક્ષ તરીકે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર હતા। ત્યારે આજ રોજ જુથડ ગ્રામ પંચાયતમાં સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ભરત સોંદરવાના અધ્યક્ષ સ્થાને ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સરપંચ જયંતિભાઈ સેવરા, તાલુકા પંચાયત ચેરમેન મહેશભાઈ કાથડ, તલાટી મંત્રી વીરડા સહિત શાળાના આચાર્ય ગોહેલ સહિત ગ્રામજનો, રાજકીય સામાજિક લોકો ઉપસ્થિત રહ્યા હતા। તેમજ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુને હારતોરા તેમજ માતૃશ્રી ગૌરીબાઈ સ્મૃતિ અનુસૂચિત જાતિ આશ્રમ શાળા સહિતની જગ્યાએ ઉજવણી કરવામાં આવી હતી, જેમાં તમામ ગ્રામજનો જોડાયા હતા અને સંવિધાન દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી।